विद्यार्थी मित्रों नमस्कार। श्री एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में हूँ मुख्य जिग्नेश आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूं। विद्यार्थियों धोरण 6 विषय गणित चैप्टर नंबर 5 पायाना आकारोनी समजूती एमां छेल्ले आपणे लास्ट लेक्चर ની અંદર સ્વાધ્યાય 5.2 પૂરું કર્યું। હવે શરૂઆત કરવાની છે સ્વાધ્યાય 5.3 ની। પણ એની પહેલા અમુક એવા ખૂણા છે જે તમારે 5.2 પહેલા સમજવા આવ્યા નથી। તો અત્યારે 5.3 શરૂ કરતા પહેલા 4-5 ખૂણા એવા છે જેની આપણે માહિતી મેળવવી જોઈએ। એક તો ખૂણો તો ખબર છે તમને કે લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, એની સિવાયના બીજા છે સરળ કોણ અને પ્રતિબિંબ કોણ અને સંપૂર્ણ કોણ। તો દરેકે દરેક કોણનું ફરી પાછું આપણે રિવિઝન કરી લઈએ। ચાલો પહેલા તો હું પોઈન્ટ આ પાડું છું લઘુકોણ સમજૂતી મેળવવી વિદ્યાર્થીઓ જરૂરી છે। લઘુકોણ છે તો લઘુકોણ વિદ્યાર્થીઓ આપણે શું સમજશું? તો લઘુકોણ જે છે તો એ ખબર છે કે લઘુ એટલે નાનું, કોણ એટલે ખૂણો। પણ કેવો ખૂણો? નાનો એટલે કેવો? તો કે લઘુકોણ એટલે કાટખૂણા કરતા નાનું માપ ધરાવતા હોય તેને શું કહેવાય? તો કે લઘુકોણ કહેવાય। અથવા તો 90 અંશ કરતા ઓછું માપ હોય તેને લઘુકોણ કહેવાય। તો આપણે ગણિતની ભાષામાં આવી રીતે લખી શકીએ કે કાટખૂણા જેટલું કાટખૂણા કરતા ઓછું માપ ધરાવતા ખૂણાને શું કહેવાય? તો કે લઘુકોણ કહે છે। અથવા તો બીજી રીતે મેં તમને કીધું એમ શું? તો કે 90 અંશ કરતા ઓછું માપ હોય તેને। હવેનો ખૂણો છે વિદ્યાર્થીઓ કાટકોણ। કાટકોણ તમે શીખી ગયા છો એટલે હું ખાલી તમને ચર્ચા કરું કે જે ખૂણાનું માપ 90 અંશ હોય તેને, છતાં આપણે એકવાર લખી લઈએ કે જે ખૂણાનું માપ કેટલું કીધું? તો કે 90 અંશ હોય તે ખૂણાને શું કહેવાય? તો કે કાટકોણ કહેવાય છે। કાટકોણ કહે છે। હવે વાત આવી ગુરુકોણ। ગુરુકોણ એટલે શું? તો ગુરુ એટલે ખબર કે ગુરુ છે મોટા છે, બરાબર? ગુરુકોણ એને મોટું કહેવાય। તો કે ગુરુ ઓકે કાટકોણ કરતા વધુ, કાટકોણ એટલે કે 90 અંશ, તો કે 90 અંશ કરતા વધુ અને સરળ કોણ કરતા ઓછું। સરળ કોણનું માપ કેટલું હોય? તો આગળ તમે જોઈ ગયા 5.2 પહેલા સરળ કોણનું માપ 180 અંશ હોય છે, બરાબર? તો શું થયું? તો કે 90 અંશ કરતા વધુ અને 180 અંશ કરતા ઓછું માપ જે ધરાવતો ખૂણો હોય એને ગુરુકોણ કહેવાય। પણ અહીંયા ગણિતની ભાષામાં આપણે લખીએ, બંને ગણિતની ભાષા પણ આપણે સાદી ભાષામાં લખવા જોઈએ તો લખી શકાય કે કાટખૂણા કરતા વધુ માપ અને સરળ કોણ કરતા ઓછું માપ ધરાવતા ખૂણાને શું કહેવાય? ગુરુકોણ કહેવાય। તો એ લખી શકીએ કે કાટખૂણા કરતા વધુ માપ અને સરળ કોણ કરતા ઓછું માપ ધરાવતા ખૂણાને ગુરુકોણ કહે છે। ત્રણ ખૂણાની વાત તો આપણને આ ખબર જ હતી। હવે પછી બીજા ત્રણ ખૂણા કંઈક નવા આવે છે। સરળ કોણ તમે શીખી ગયા છો એટલે ખૂણો તમારી માટે નવો છે નહીં, કારણ કે સરળ કોણનું માપ કેટલું હોય છે? તો કે 180 અંશ। ત્રણેય ખૂણા ફરી રિપીટ કરી દો
કાટખૂણા કરતા ઓછું માપ ધરાવતા હોય તેને લઘુકોણ કહેવાય. લઘુકોણનું માપ 90 અંશ કરતા ઓછું હોય, કાટકોણનું માપ 90 અંશ હોય. તો ગુરુકોણનું માપ તો કે 90 અંશ કરતા વધારે હોય અને 180 અંશ કરતા જે માપ ઓછું હોય તો તેને ગુરુકોણ કહેવાય. હવે એના પછીની વાત આપણે કરીશું સરળ કોણની. તો સરળ કોણનું માપ વિદ્યાર્થીઓ કેટલું હોય? આપ બધા જાણો છો. સરળ કોણનું માપ 180 અંશ, કારણ કે આપણે આગળના ઓલામાં શીખી ગયા છે, બરાબર? 5.2 પહેલાના સ્વાધ્યાયની અંદર. તો અહીંયા પછી વાત કરીએ આપણે સરળ કોણ. ચાલો સરળ કોણની વાત કરવી છે ત્યારે તો કે સરળ કોણ જે ખૂણાનું માપ 180 અંશ હોય તેવા ખૂણાને, અથવા તો કે 180 અંશ ધરાવતા ખૂણાને, આપણે સાદી ભાષામાં લખીએ જે ખૂણાનું માપ 180 અંશ હોય તેવા ખૂણાને શું કહેવાય? કે સરળ કોણ કહે છે. આ તો સરળ કોણ. હવે વાત આવે છે પ્રતિબિંબ કોણ, જે તમારી માટે નવું છે અત્યારે. પ્રતિબિંબ, તો પ્રતિબિંબમાં તમને ખબર છે કે ગુજરાતીની ભાષામાં પ્રતિબિંબ એટલે પડછાયો થાય. આપણી જેવો સામેનો બીજો છે, બરાબર? પ્રતિબિંબ છે, પ્રતિબિંબ એટલે પડછાયો. તો હવે તમે એક વર્તુળ જોયું છે, બરાબર? વર્તુળ જેમ તમે જોયું તો વર્તુળમાં જેમ અડધો ભાગ છે આ ભાગ જેવો દેખાય છે એવો જ ભાગ આ બાજુ દેખાય છે, બરાબર? બંને વચ્ચે એક રેખા દોરો તો એક વર્તુળમાં બે વચ્ચે રેખા દોરો તો બે ભાગ સરખા દેખાય છે, તમને અડધા અડધા ભાગ દેખાય છે, બરાબર? સેમ ટુ સેમ પદ્ધતિ તમે જોઈ લો તો એક કોણ માપક છે. તો કોણ માપકમાં પણ તમને ખબર છે કોણ માપક અડધું છે, પણ બે બાજુથી શરૂઆત એવી રીતના થાય. જોજો, અહીંથી 0, ડાબી બાજુથી 0 થી શરૂઆત કરો તો જમણી બાજુ તમારે કેટલા આવશે? 180 અંશ સુધી. અને જમણી બાજુથી 180 અંશથી શરૂઆત કરશો તો ડાબી બાજુ તમારે આવશે 180 અંશ. એ તમને આગળના સ્વાધ્યાય પહેલા સમજાવીશ. અહીંયા આપણે વાત કરી વર્તુળની, કે બંને ભાગ વચ્ચે, વર્તુળ વચ્ચે જો અડધા અડધા ભાગ કરીએ બને તો બંને ભાગ આજુબાજુના સરખા દેખાય છે. એવી રીતે પ્રતિબિંબ કોણ છે. તો પ્રતિબિંબ કોણ એટલે શું? તો કે 180 અંશ કરતા મોટું અને 360 અંશ કરતા નાનું જે હોય એને શું કહેવાય? તો કે પ્રતિબિંબ કોણ કહે છે. લખીએ કે જે ખૂણાનું માપ 180 અંશ કરતા વધુ અને 360 અંશ કરતા નાનું હોય તેવા ખૂણાને શું કહેવાય? પ્રતિબિંબ કોણ કહે છે. હવે ખબર પડી કે 180 અંશ કરતા વધુ છે, 360 અંશ કરતા નાનું એટલે કે ઓછું છે. આપણે વધુ અને ઓછું, વધુ શબ્દ વાપર્યો છે તો અહીંયા આપણે ઓછું કરી નાખીએ, બરાબર? એટલે બે શબ્દ ઓછું, મોટું શબ્દ વાપરો તો નાનું બરોબર, બરાબર? હવે એના પછી એક વાત એવી ખ્યાલમાં આવે કે 360 અંશ એટલે તો કેવો ખૂણો કહેવાય? તો પાછો એક ખૂણો આવે છે નવો અહીંયા, સંપૂર્ણ કોણ. સંપૂર્ણ એટલે પૂરેપૂરું, પૂર્ણ, બરાબર? તો એમાં લખી શકાય જે ખૂણાનું માપ 360 અંશ હોય એવા ખૂણાને કેવો ખૂણો કહેવાય? તો કે સંપૂર્ણ કોણ
કહે છે. આ વસ્તુ વિદ્યાર્થીઓ અમુક વસ્તુ તમે આગળ શીખી ગયા હતા અને થોડીક વસ્તુ તમે સમજતા હતા. બરાબર? જો આગળના સ્વાધ્યાયની પહેલા તમે જે થિયરી સમજ્યા હતા એની અંદર તમે લઘુકોણ શીખી ગયા છો, કાટકોણ શીખી ગયા છો, ગુરુકોણની પણ મેં માહિતી આપી હતી અને સરળ કોણ પણ તમે શીખી ગયા હતા. બે જ વસ્તુ તમારા માટે અહીંયા નવી છે. કઈ છે? તો કે એક તો છે પ્રતિબિંબ કોણ અને બીજું છે સંપૂર્ણ કોણ. બરાબર? હવે તમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ આવડવું પડે. શું? તો કે લઘુકોણ એટલે શું? તો કઈ લખેલું યાદ ન રહે તો કઈ નહીં, સિમ્પલ ભાષામાં યાદ રાખો કે 90 અંશ કરતા નાનો ખૂણો હોય એને લઘુકોણ કહેવાય. તો કાટકોણ એટલે શું? તો કે કાટકોણ એટલે એટલું યાદ રાખવાનું જે ખૂણાનું માપ 90 અંશ હોય તેને. ગુરુકોણ તો કે 90 અંશ કરતા વધારે હોય અને 180 અંશ કરતા ઓછું હોય એને ગુરુકોણ. તો પાછું પ્રશ્ન થાય કે સરળ કોણ? તો કે 180 અંશ માપ હોય એને સરળ કોણ કહેવાય. તો પાછું પ્રતિબિંબ કોણ? તો કે 180 અંશ કરતા વધારે અને 360 અંશ કરતા ઓછું હોય એને પ્રતિબિંબ કોણ. તો સંપૂર્ણ કોણ? તો કે સંપૂર્ણ એટલે પૂરેપૂરું વર્તુળ. કેટલું માપ હોય પૂરેપૂરા વર્તુળ? તો કે 360 અંશ. જે કોણ માપ 360 અંશ હોય તેને સંપૂર્ણ કોણ કહેવાય. સાવ સહેલું છે, અઘરું નથી, ખાલી તમારે થિયરી ઉપર ધ્યાન દેવાનું છે. આના આધારે જ તમારે આખે આખું સ્વાધ્યાય 5.2 ના બે પ્રશ્નો છે, 5.3 ના બંને પ્રશ્નો તમને આવડે એવા છે. છતાં હું સમજાવતો જઈશ. પહેલા જોઈ લઈએ લઘુકોણ. તો કે કાટખૂણા કરતા કેવું? કાટખૂણા કરતા ઓછું માપ ધરાવતા હોય તેને શું કહેવાય? તો કે લઘુકોણ. બે પોઈન્ટ યાદ રાખવાના. કાટખૂણા કરતા ઓછું. કાટકોણમાં તો કે 90 અંશ હોય તેને શું કહેવાય? કાટકોણ કહેવાય. ત્રીજો પ્રશ્ન ગુરુકોણ. તો કે કાટખૂણા કરતા વધુ અને સરળ કોણ કરતા ઓછું હોય તેને શું કહેવાય? તો કે ગુરુકોણ કહેવાય. આટલો જ પ્રશ્ન ખાલી યાદ રાખવાનો છે, તમને તરત ખ્યાલમાં આવી જાય. એના પછી સરળ કોણ. તો જે કોણમાં 180 અંશ હોય તેને શું કહેવાય? સરળ કોણ કહે છે. એના પછી પ્રતિબિંબ કોણ. પ્રતિબિંબ કોણ તો કે જે કોણનું માપ 180 અંશ કરતા વધુ હોય અને 360 અંશ કરતા ઓછું હોય તેને શું કહેવાય? એને કહેવાય પ્રતિબિંબ કોણ. અને છેલ્લો પ્રશ્ન સંપૂર્ણ કોણ એટલે શું? તો કે જે કોણનું માપ 360 અંશ હોય તેવા કોણને સંપૂર્ણ કોણ કહે છે. આટલો જ પ્રશ્ન વિદ્યાર્થી તમારે યાદ રાખવાનો છે. આટલું યાદ રાખવાનું. સ્વાધ્યાય 5.3 તમને મોઢે આવડે. બરાબર? હવે શરૂઆત કરીએ સ્વાધ્યાય 5.3 ની. ચલો જોઈએ શું કહેવા માંગે છે. પહેલા તો જો સ્વાધ્યાય 5.3 માં તમારે પહેલો જ પ્રશ્ન જોડકાનો છે. તમે આ થિયરી સમજ્યા હશો તો જોડકું તમને સાવ સહેલું લાગશે. આગળના બે લેક્ચરની અંદર મેં તમને જે સમજાવ્યું હતું ઘડિયાળ દોરીને એ સમજ્યા હશો તો પણ આ સહેલું લાગશે. બરાબર? ચલો જોઈએ શું કહે છે. તો કે આની અંદર પહેલો જ પ્રશ્ન છે વિદ્યાર્થીઓ સરળ કોણ. જો બરાબર સરળ કોણ તમારો છે. સરળ કોણમાં તમને બાજુના બ વિભાગમાં તમને આપેલા છે પ્રશ્નો. તે અ બ એ બી સી ડી ઈ અને એફ સુધી આપેલા છે. હવે સરળ કોણ એટલે તમને ખબર છે સરળ કોણ એટલે કેટલું માપ? કાં તો જે માપ આપ્યું છે એનું અડધું હોય. બરાબર? આખા વર્તુળનું અડધું માપ સરળ કોણ, અથવા તો 180 અંશ જેટલું માપ હોય. તો આપણે જોઈએ માપ આપણને કેટલું આપ્યું. તો જો આપણને કીધું છે આટાના 1/4 ભાગથી નાનો, આટાના અડધાથી વધારે, આટાના અડધા એટલે આખે આખું વર્તુળ છે એમાં આટો અડધો આટો થયો એટલે કેટલું માપ થયું? તો ખબર છે એટલું એટલે સરળ કોણ કહેવાય. તો જો પહેલા જ સરળ કોણની અંદર શું આવશે? પ્રશ્ન સી આવશે. બરાબર? એના પછી બીજો છે કાટખૂણો. કાટખૂણો એટલે એક ઘડિયાળ છે તમે આગલા લેક્ચરમાં દોરી તેમાં કેટલું હતું? તો કે એના તમે 4 ભાગ કરો તો 4 કાટખૂણા તમારા બનતા હતા. બરાબર? એમાં એક ભાગ આપણે દર્શાવેલો હોય તો 3 ખૂણા ભાગે તો શું લખતા હતા? 1/4 આપણે લખતા હતા. બરાબર? તો 1/4 વાળો કઈ છે ભાગ જોવો તો કે આટાનો 1/, મેં તમને ઘડિયાળ દોરીને આખું સમજાવેલું છે. બરાબર? કે ક્યાં કાટખૂણો બને છે, કેટલો ભાગ કેટલો કહેવાય, 1/4 ભાગ કોને કહેવાય, 1/2 ભાગ કોને કહેવાય, 3/4 ભાગ કોને કહેવાય, 2/4 ભાગ કોને કહેવાય, 1 ભાગ કોને કહેવાય. આવું મેં તમને સમજાવેલું છે. એના આધારે જો આખું જોડકું છે કાટખૂણા, લઘુકોણ, ગુરુકોણ અને પ્રતિબિંબ કોણ. હવે તમને સાવ સહેલું પડે આવડશે. બરાબર? એના પછીનો બીજો પ્રશ્ન મેં કેવો છે નીચે દર્શાવેલ ખૂણાઓનું
કાટખૂણો, લઘુકોણ, ગુરુકોણ, સરળ કોણ અને પ્રતિબિંબ ખૂણામાં વર્ગીકરણ કરો. આવો પ્રશ્ન છે. તો હવે તમને એટલી ખબર પડી કે કાટખૂણો કોને કહેવાય? તો કે 90 અંશ હોય એને. લઘુકોણ કોને કહેવાય? તો કે 90 અંશ કરતા નાનું હોય તેને. ગુરુકોણ તો કે 90 અંશ કરતા વધારે હોય, 180 અંશ કરતા ઓછું હોય. બરાબર. પછી સરળ કોણ તો કે 180 અંશમાં માપેલ હોય તેને, અને પ્રતિબિંબ કોણ તો કે 180 અંશ કરતા વધારે હોય અને 360 અંશ કરતા. બધી વ્યાખ્યા તમને જો બોર્ડમાં મેં દર્શાવેલી છે, એના આધારે તમે લખી શકશો. બરાબર. છતાં પેલો કોણ જોઈ લો. તમને આપેલો છે પેલો કોણ 90 અંશ કરતા નાનો છે, એટલે કયો કોણ છે? તો કે લઘુ કોણ છે. બીજો કોણ જુઓ, 90 અંશ કરતા થોડોક વધારે છે, તો કયો કોણ હોય? ગુરુ કોણ કહેવાય. ત્રીજો કોણ જુઓ, ટી આકારમાં તમને આપેલું છે. ટી આકારમાં તો જુઓ તો જે ત્રીજો ખૂણો જે તમારો છે એમાં જો બે ખૂણા બને છે આજુબાજુમાં, કાટખૂણા બને છે. જો છે તો એને કહેવાય કાટખૂણા. ડી જો, ડી માં તમને વર્તુળ થોડું પૂરું થવા બાકી છે એવું આપેલું છે. જો તો તમને કીધું 180 અંશ કરતા વધારે અને 360 અંશ કરતા ઓછું હોય. આ જો તો જે ખૂણો તમને દર્શાવેલો છે એ 180 અંશ કરતા વધારે છે અને 360 પૂરું થયું નથી. કયો ખૂણો હોય? ડી. તો કે ડી છે તમારે પ્રતિબિંબ કોણ હોય તો જ ખબર પડી જાય. એના પછી નીચેનો ખૂણો તમને આપેલો છે ઈ. જો ટી આડો ક્રોસ મતલબ ટી આપેલો છે, નીચે જે રેખા તમને દોરી છે અહીંયા તમને વર્તુળ અર્ધવર્તુળ આપેલો છે, નાનો ખૂણો દર્શાવેલો છે. તો એ એમ દર્શાવે છે કે આ ખૂણો આપણો સંપૂર્ણ છે. સંપૂર્ણ મીન્સ કે અડધો ખૂણો છે. તો એના આધારે આપણે લખી શકીએ કયો ખૂણો કહેવાય? તો કે સરળ ખૂણો કહેવાય, કારણ કે એનું માપ 180 અંશ છે. જોઈ લો એટલે તરત તમને ખ્યાલ આવી જશે. એના પછી એફ બે ખૂણા તમને દર્શાવેલા છે. જો છે બે ખૂણા દર્શાવેલા, તો એ તમને ખબર પડે કે બંને ખૂણા જે તમારા છે એ બંને ખૂણા કેવા છે? તો કે બંને ખૂણા તમારા 90 અંશ કરતા નાના છે. તો બે લઘુ કોણ કહેવાય. બરાબર. એટલે સ્વાધ્યાય 5.3 જે વિદ્યાર્થીઓ છે જે તમને થિયરીના આધારે આખે આખું આવડે છે, મેં તમને સમજાવ્યું એવી રીતે જ તમારે લખવાનું છે અને તમે તમારે જે લખો તો પણ તમને આવડશે. બરાબર. તો હવે આપણે આગળના સ્વાધ્યાય તરફ પ્રયાણ કરીએ. હવે જો સ્વાધ્યાય 5.4 શરૂ કરવાનું છે ત્યારે એની પહેલા આપણને કોણ માપક વિશે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. કોણ માપક એટલે ખબર છે કે અર્ધવર્તુળ, જેમાં તમને 0 અંશથી લઈને 180 અંશ સુધીની માહિતી આપે છે અને બંનેની વચ્ચોવચ તમને આપે છે 90 અંશ. તમને જો તમે ડાબી બાજુથી શરૂઆત કરો છો તો જમણી બાજુ 180 અંશ સુધી હોય છે અને જમણી બાજુથી શરૂઆત કરો છો તો કે ડાબી બાજુ 180 અંશ સુધી હોય છે. બંને બાજુ 0 થી 180 અંશ, ડાબી જમણી બાજુ બંને બાજુ આપેલા હોય છે. પણ આપણે કઈ બાજુથી કયું માપ લેવાનું એ આપણે સમજવાનું છે. કોણ માપક બધા પાસે છે. જો તમારા કંપાસ પેટીમાં છે, કંપાસ પેટીમાંથી કોણ માપક કાઢો. કોણ માપક હું અહીંયા દોરું છું, તમારે હાથમાં રાખીને કોણ માપક જોવાનું છે. બરાબર. તમને એના આધારે હું આખું સમજાવી દઈશ કોણ માપક કેવી રીતે કામમાં આવે છે. બરાબર. તો ચલો જોઈએ કોણ માપક.
જો અહીંયા જે આપણે કોણ માપક દોરીએ છે તમારી પાસે કમ્પ્લીટ કોણ માપક છે બરાબર એના આધારે હું કોણ માપક એમ દોરું છું જો તમારા કોણ માપક ને વિદ્યાર્થીઓ તમને અહીંયા સંપૂર્ણ માપ એવું કંઈક આપેલું છે અહીંયા મીન્સ કે અહીંયા તમારું એક માપ આપેલું છે તમને 90 અંશ જોઈ લેજો વચ્ચોવચ માપ છે 90 અંશ અને બે બાજુ તમે શરૂઆત કરો છો જો અહીંયા મારી આ જમણી બાજુ છે અને આ ડાબી બાજુ છે તમે જેવી રીતે બેઠા છો તમે વિડિયો જોવો છો તો તમારે પણ જમણી બાજુ ડાબી બાજુ થશે તમારા કોણ માપકની અંદર બરાબર હવે જોઈએ હું શરૂઆત ક્યાંથી કરું છું અહીંથી શરૂઆત કરું છું અહીંથી શરૂઆત કરું વિદ્યાર્થીઓ મારે 0 અંશથી શરૂઆત થાય અને આથી શરૂઆત કરું 90 અડધું અને ડબલ કરું એટલે અહીંયા મને મળશે 180 અંશ કેટલા મળશે 180 અંશ જે તમારી પાસે છે અને હવે હું શરૂઆત કરું અવળી સાઈડ અહીંયાથી જમણી બાજુ શરૂઆત કરું તો 0 થી 100 ડાબી બાજુ તો અહીંયા મને 0 મળશે અહીંયા મને મળશે 180 અંશ બંને બાજુ વિદ્યાર્થીઓ સરખા જ માપ આપેલા છે બે માં રીતે શરૂઆત થશે બરાબર ચલો આપણે થોડું હજી એક કામ પર થોડું નાનું એક વર્તુળ દોરી લઈએ એટલે આપણે બે માપ મળી જાય બે માપ આપણને ખબર પડે તમારી પાસે પણ વિદ્યાર્થીઓના માપ છે બરાબર અને અહીંયા તમને વિદ્યાર્થીઓ આપેલું છે આવી રીતે એરો તમને આપેલો છે જોઈ લેજો એરો આપેલો છે અને અહીંથી તમને એક પાછું નાનું એવું સાવ નાનું વર્તુળ એક પાછું આપેલું છે જોવાની છૂટી તમારે બધાએ તમને આ રીતે એક વર્તુળ વિદ્યાર્થીઓ આપેલું છે હવે આપણે પેલા માપ લખી લઈએ અહીંની શરૂઆત કરો 0 થી અહીંયા 10 અંશ અહીંયા 20 અંશ 30 40 50 60 અંશ 70 અંશ 80 અંશ ત્યાંથી શરૂઆત કરીને પછી બાજુ આવીએ તો અહીંયા 90 અંશ પછી 100 અંશ 110 થોડું આડું લખીએ એટલે વ્યવસ્થિત આપણે માપ આવી જાય ચલો અહીંયા લખીએ 100 અંશ અહીંયા લખીએ 110 અંશ 120 અંશ 130 અંશ 140 150 160 અને 170 આ રીતે માપ તમને આપેલા છે બરાબર અને હવે અહીંથી શરૂઆત કરીએ 0 થી લઈને તો અહીંથી માપ લેવાની શરૂઆત કરીએ 0 પછી અહીંયા 10 અંશ 20 અંશ 30 40 50 60 70 80 આ 90 તમારી વચ્ચે બધા વચ્ચે મોટો માપ છે 90 પછી અહીંયા 100 અંશ 110 120 130 140 150 160 અંશ 170 અંશ અહીંયા માપ છે 180 અંશ આવી રીતે તમને માપ આપેલા છે અને બીજી હજી એક વાત કે અહીંયા તમારે જે માપ છે 90 અંશ વાળું એ તમને વ્યવસ્થિત અને મોટું માપ અહીં આપેલું છે જોઈ લેજો એ તમારે અહીંયા લખેલું છે મોટા અક્ષરે લખેલું છે તમારે 90 અંશ આયા તમારે લખેલું છે કારણ કે બે બાજુ શરૂઆત કરો તો બે બાજુ તમારું માપ એવી રીતે આવે છે અને તમારા સ્કેલ ની અંદર પાછું તમને એક લીટી પાડીને આવી રીતે આપેલું છે બધાને
તમને દરેકે દરેક લીટી એક પાડેલી આપેલી છે, જોઈ લેજો છે દરેકે દરેક ખૂણાની તમને આવી રીતે લીટી છે, જે તમને માપ લેવામાં સરળતા રહેશે અને તરત ખબર પડશે કે કયો ખૂણો છે, કેટલા અંશનો ખૂણો છે, ક્યાં કયું કેટલું માપ છે. દરેકે દરેક ખૂણાની શરૂઆત તમને અહીંથી જ ખબર પડે છે, નહીંતર ખબર પડતી નથી. આના બધાના માપ છે, તમારે જોઈ લેજો. દોરી દેખાડું છું એટલે તમને ખ્યાલ આવી જાય અને સમજવામાં થોડીક વધારે સરળતા રહે. જો અહીંથી તમને બધાને દરેકે દરેકને ખબર છે કે આપણું કોણ માપક આવી રીતે છે, બરાબર. હવે હું શરૂઆત કરું છું અમુક કહેવાની કે ક્યાંથી ક્યાં તમારે શરૂઆત કરવી. આ લખી દઉં છું કોણ માપક છે એટલે ખબર પડે. કોણ માપક. હવે જો આ તમારું કેન્દ્ર છે વર્તુળનું, અર્ધવર્તુળનું કેન્દ્ર છે અને વચ્ચોવચ તમારે માપ આપેલ છે 90°. તમારે કોઈ પણ ખૂણો દોરવો છે, ધારો કે હું એક ખૂણો અહીંયા દોરું છું અને ખૂણાના આધારે તમને પછી સમજાવું છું. ચાલો આ ખૂણો હું એક અહીંયા દોરું છું આવી રીતે. મને ખૂણાનું માપ ખબર નથી, મને ડાયરેક્ટ આમનો ખૂણો આપી દીધો છે, બરાબર. અને એમ કીધું કે કેટલા અંશનો ખૂણો છે તો હું શું કરીશ, માપીશ પહેલા તો પહેલા હું શરૂઆત ક્યાંથી કરીશ, કારણ કે મને જો જે કિરણ અહીંયા આપેલું છે ને, આ કિરણ અહીંથી આ O અને એક કિરણ અહીંયા સમજુ છું અને B નામ આપું છું. O એક કિરણ છે, મને કઈ બાજુ છે તો કે મારી જમણી બાજુ કિરણ આપેલું છે, તો હું શું કોણ માપકને ઉપાડીને આની વચ્ચે મૂકીશ એટલે શૂન્ય જે છે 90° ની વચ્ચોવચ આવશે અને શૂન્યની ક્યાં શરૂઆત થાય, અહીંથી મારે શૂન્યની શરૂઆત થશે. શું કામ, આ કે અહીંથી એકદમ મારે માપવાનું છે અહીંયા 180 અંશ આવે આવી રીતે. તો હું શું કરીશ તો કે આ કોણમાં ઉપાડીને વચ્ચોવચ મૂકીશ ને અહીંથી શરૂઆત થાય છે. જો જમણી બાજુ એરો છે તો જમણી બાજુ શૂન્ય અંશથી શરૂઆત કરવાની. શૂન્ય અંશથી માપીને મને ક્યાં સુધી માપ મળશે તો કે 90 અંશનું માપ મળશે. એટલે આ ખૂણો મારો કેટલા અંશનો હોય, 90 અંશનો હોય. હવે ખબર પડે કે જો જમણી બાજુ તમારે કિરણ આપેલું હોય, બરાબર, તો તમે શું કરશો તો કે જમણી બાજુ શૂન્ય અંશથી શરૂઆત કરશો અને ડાબી બાજુ કિરણ આવે તો કે ડાબી બાજુ શૂન્ય અંશથી શરૂઆત કરવાની. તમારા બંને રીતેના માપ છે, બરાબર. તમે તમારું માપ જો તમને એરો જે તમારો છે ખૂણાનો તમને જો જમણી બાજુ આપેલો હોય તો તમારે જમણી બાજુથી માપ લેવાનું શરૂઆત કરવાની. અને જો તમારો એરો હવે ધારો કે આ ખૂણો આવી રીતે છે તો મેં અહીંથી શૂન્ય શરૂઆત કરી. ધારો કે મને ખૂણો આવી રીતે આપ્યો હોય આવી રીતે, તો હું શું કરું તો હું અહીંથી શૂન્ય અંશથી શરૂઆત કરું. અહીંથી શરૂઆત મેં અહીંયા 180 અંશ આપો. આ જમણી બાજુ છે અને ડાબી બાજુ છે જોઈ લો. આ બે કોણમાં આવી રીતે છે 90 અંશ 90 અંશ. શું કામ, આમાં છે ડાબી બાજુ માપ છે એટલે મેં શૂન્ય શરૂઆત કરી. તો તમારે એનો જો આ બાજુ હોય તો તમારે અહીંથી શૂન્ય શરૂઆત કરવાની. તમારે કોણમાં આવી રીતે છે એટલે તમને તરત ખ્યાલ આવશે કે આપણે ક્યાંથી ક્યાં લખવાનું છે અને ક્યાં કેવી રીતે લખવાનું છે. બંને વસ્તુ તમારી સામે છે, બરાબર. ખાસ એ સમજવાનું છે તમારે દરેકે દરેક અંશના ખૂણા ખાસ માપવાના આવશે. અત્યારે તમારે આની અંદર માપવાનું આવશે કે તમારે કેવી રીતે માપવાનું છે, બરાબર. તમને ખૂણા આપેલા હશે, ખૂણા તમારે ખાલી માપ જ લખવાનું છે અને જોતા તો તમને ખબર પડી જાય કે 90 અંશ છે, 90 અંશ કરતા નાનું છે, 90 અંશ કરતા મોટું માપ છે, સરળ કોણ છે, પ્રતિબિંબ કોણ છે, સંપૂર્ણ કોણ છે, એ તમને માપના આધારે ખબર પડે. પણ ખૂણા અમુક એવા ખૂણા છે તેને તમને પરફેક્ટ માપ ખબર ન પડે. પરફેક્ટ માપ એટલે કે તમારે માપવું જ પડે કે 90 અંશ કરતા કયું 90 અંશ કરતા નાનું છે પણ 90 અંશ કરતા નાનું માપ કયું છે. તો આના શબ્દો 0 છે, 10 અંશ, 20 અંશ, 30 અંશ, 40 અંશ, 50, 60, 70 કે 80 અંશ છે. તો 90 અંશ કરતા નાના છે, બરાબર. તો એને એ જાણવા માટે આપણે શું કરવું, કોણ માપકનો ઉપયોગ કરીને આપણે એને માપવું પડશે તો જ આપણને ખબર પડશે. કોણ માપક જો તમને મગજમાં બેસી જાય, જો તમને સરખી રીતે ખબર પડી જાય
એટલે તમારું મન ત્યાં સુધી તમને ક્યાંય પણ વાંધો આવશે નહીં. આના આધારે જ તમારે આખું સ્વાધ્યાય 5.4 છે. તમને એમ પૂછવામાં આવ્યું છે 5.4 ની અંદર કે ખૂણા આપેલા છે તો ખૂણાના આધારે કોણનું કેટલું માપ છે. આપણે એકવાર 5.4 તરફ ચેક કરી લઈએ. ચલો 5.4 તરફ જોતા ચલો કોણ માપક તમે સમજી ગયા બરાબર. 5.4 ની અંદર તમને પહેલો જ પ્રશ્ન વિદ્યાર્થીઓ પૂછેલો છે કે કાટખૂણા અને સરળ કોણનું માપ કેટલું છે. હવે તમને ખબર પડી કાટકોણનું માપ કેટલું હોય તો કે કાટખૂણાનું માપ 90 અંશ છે અને સરળ કોણનું માપ કેટલું છે તો કે સરળ કોણનું માપ 180 અંશ છે. તો લખી શકાય પ્રશ્નના જવાબમાં કે કાટખૂણાનું માપ 90 અંશ અને સરળ કોણનું માપ 180 અંશ છે. સાવ સહેલો પ્રશ્ન, આગળના થિયરી મુજબ જ છે બરાબર. એના પછી પ્રશ્ન નંબર 2, ખરા છે કે ખોટા તે કહો. સાચું હોય તો ખરું કહેવાનું, ખોટું હોય તો ખોટું કહેવાનું બરાબર. ચલો પેલું માપ આપ્યું છે એ કરીને લઘુકોણનું માપ 90 અંશ કરતા નાનું છે. લઘુકોણ એટલે કાટખૂણા કરતા નાનું માપ. કાટકોણનું માપ 90 અંશ કરતા લઘુકોણ નાનો હોય કે હા સાચી વાત છે તો ખરું. બીજો ગુરુકોણનું માપ 90 અંશ કરતા નાનું છે. ગુરુકોણનું માપ 90 અંશ કરતા નાનું હોય ના હોય. શું કામ કે 90 અંશ કરતા વધારે 180 અંશ કરતા નાનું હોય. તો આમાં શું આવશે? બીજામાં ખોટું આવશે. ત્રીજો પ્રશ્ન, સરળ કોણનું માપ 180 અંશ કરતા વધુ છે પણ સરળ કોણનું માપ 180 અંશ કરતા વધારે હોય. તમે આગળ વ્યાખ્યામાં જોઈ ગયા ન હોય. કેટલું માપ હોય? 180 અંશનું જ માપ હોય બરાબર. તો શું લખવાનું? ખોટું. એમાં આવશે માપ સરળ કોણનું માપ 180 અંશ કરતા વધુ કીધું છે. સરળ કોણનું માપ 180 અંશ કરતા વધારે હોય. સરળ કોણનું માપ 180 અંશ જ હોય બરાબર. એટલે શું આવશે? ખોટું. એક આખા પરિભ્રમણનું માપ 360 અંશ છે. આખું પરિભ્રમણ એટલે સંપૂર્ણ કોણ મેં તમને લખાયું. કેટલું માપ કીધું એમાં? 360 અંશ. તો આમાં શું આવશે? ખરું. પ્રશ્ન નંબર E જે તમને માપના આધારે વિદ્યાર્થીઓ આપેલો છે જો સમજો. માપ ખૂણો A બરાબર 50 અંશ. તમને સાથે સાથે સમજાવતો જો. માપ ખૂણો A બરાબર 50 અંશ છે. માપ ખૂણો B બરાબર 35 અંશ છે. તો માપ ખૂણો A જે છે એ B કરતા મોટો છે. આવો પ્રશ્ન છે. આ મોટા આનો મતલબ કે B એ માપ છે એ માપ મોટું છે. તો B મોટું છે કે A મોટું છે તો કે A મોટો છે. તો શું આવશે? સાચું. એટલે ખરું આવશે. ચાલો એના પછી જો તમને બે પ્રશ્ન તો સાવ સહેલા છે, ઈઝી પડી ગયા એટલે તમને આવડશે. હું માનું ત્યાં સુધી બરાબર. નહીં આવડે જે મને એવું લાગે કે તમને નહીં આવડે હું તમને સમજાવું એટલે કરાવું. એના પછીનો વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 3, નીચેના ખૂણાઓના માપ લખો. જો તમને ખૂણાઓ આપેલા છે અને એમ કીધું કે દરેકના ઓછામાં ઓછા 2 ઉદાહરણ આપો બરાબર. તો હવે એમ કીધું નીચેના ખૂણાઓના માપ લખવાના છે. તો તમને માપ પહેલો તો તમને લઘુકોણ આપેલો છે. તો લઘુકોણમાં માપ કેવું હોય તો કે લઘુકોણમાં માપ 90 અંશ કરતા તો 90 અંશ કરતા નાના કોઈ પણ બે ખૂણાનું માપ લખી નાખો. જેમ કે 25 અંશ, 60 અંશ, 89 અંશ, 70 અંશ, 20 અંશ. આ બધા 90 અંશ કરતા નાના એટલે લઘુકોણ કહેવાય. ગુરુકોણ તો કે 90 અંશ કરતા વધારે 91 અંશ લખી શકો, 95 અંશ લખી શકો, 110 લખી શકો, પણ 180 થી વધવાનું નહીં. ધ્યાન રાખવાનું ખાસ. ચલો બેમાં ખબર પડી ગઈ કે લઘુકોણ અને ગુરુકોણમાં કેવા માપ લખવાના. તો કે લઘુકોણ હોય તો 90 અંશ કરતા ઓછા માપ લખવાના અને ગુરુકોણ હોય તો 90 અંશ કરતા વધારે અને 180 અંશ કરતા ઓછા માપ લખવાના બરાબર. ક્લિયર? પ્રશ્ન પહેલો, બીજો અને ત્રીજો કમ્પ્લીટ. પ્રશ્ન નંબર 4 તરફ જો. કાટખૂણિયાની મદદથી નીચેના ખૂણા માપી તેમના માપ લખો. હવે તમારો પ્રશ્ન આવ્યો કાટખૂણામાં. જો કાટખૂણો જે છે એમાં તમારે પહેલો જ પ્રશ્ન છે. તમને આકૃતિ આડી આપેલી છે તો તમારે કાટખૂણું આડું કરવાની છૂટી. આડું કરવું જ પડશે તો જ તમે માપ આપી શકો. ધારો કે મને અહીંયા આવી રીતે ખૂણો આપે છે. જો સમજો આડો ખૂણો છે અને ખૂણો અહીંયા મને આપેલો છે બરાબર.
તો હું શું કરીશ, ધારો કે મારી પાસે આ કોણ માપક છે, તો કોણ માપક ખબર છે આમ સીધું હોય છે બરાબર, પણ મારું કિરણ ક્યાં જાય છે, તો હું શું કરીશ, કોણ માપક થોડું કાટું કરી અને આ વચ્ચોવચ્ચ એટલે 90 અંશે આ ખૂણો આવશે મારો જમણી બાજુ, જમણી શૂન્યથી શરૂઆત કરો, આ ખૂણો મને ક્યાં મળે છે, જે ખૂણો એ તમને દર્શાવતો હોય એ ખૂણો તમારે લખવાનો, સમજાશે બરાબર. સેમ ટુ સેમ પદ્ધતિ છે, તમને જ્યાં જેવી રીતે માપ આપેલું હોય તો તમારે આખું અવરું કરી લખવાની છૂટ બરાબર. એટલે તમારે પ્રશ્ન નંબર 4 ની અંદર દરેકે દરેક છે બરાબર, એટલે દરેકે દરેક તમે એમાં કેટલા 4 છે, A B C અને D. પેલો ખૂણો છે તમને હું જવાબ કહી દઉં કેવી રીતે છે. પેલો ખૂણો તમારો 45 અંશનો હશે, તમારે માપી લખવાનું છે, ડાયરેક્ટ લખવાનું નથી. કોણ માપકથી વિદ્યાર્થીઓ માપશો તો જ તમને પરીક્ષાની અંદર એક્ઝામમાં તમને આવડશે, નહીંતર આવડશે નહીં બરાબર. એમાં તમારે ફરજિયાત સ્કેલ માપથી માપવું જ પડશે. સ્કેલ માપનો, કોણ માપકનો, કાટકોણિયાનો, પરિઘનો દરેકનો ઉપયોગ થશે પરીક્ષામાં બરાબર, એટલે ખાસ ધ્યાન રાખવાનું. બીજો ખૂણો તમારે 125 અંશનો હશે. C છે ઈ ખૂણો તમને દર્શાવેલો છે એટલે તમને ખબર પડી કે ખૂણો છે 90 અંશનો છે એટલે તમને 90 અંશનો જ માપ હશે. એના પછીનો D, તો D માં 3 ખૂણો છે, પેલો બીજો ત્રીજો તમને અંક આપેલો છે. પેલો ખૂણો તમે માપશો તો 60 અંશનો થશે, બીજો ખૂણો માપવા જશો તો તમારે 125 અંશનો થશે, અને ત્રીજો ખૂણો વિદ્યાર્થીઓ માપશો તો ત્રીજો ખૂણો તમારો થશે 90 અંશનો. રેડી? ચલો પ્રશ્ન નંબર 4 સુધી પૂરું. હવે પ્રશ્ન નંબર 5 થી શરૂઆત કરીએ. જો પ્રશ્ન નંબર 5 જે તમારો છે, કયો ખૂણો મોટો હશે, પ્રશ્ન સમજો, કયો ખૂણો મોટો હશે, પહેલા અનુમાન કરો અને પછી માપો, તો તમને બે ખૂણા ઉપરથી ખબર પડી જાય. એક ખૂણો અહીંથી આટલો આપેલો, એક ખૂણો આવી રીતે આપેલો એટલે ખબર એક ખૂણો નાનો છે ને એક ખૂણો મોટો છે બરાબર. તો જો તો પેલો A વાળો જે ખૂણો છે એ ખૂણો માપ તમે માપીને જોશો તો તમારે માપ મળશે 40 અંશ જેટલું, અને B ખૂણો માપશો તો B ખૂણો માપ મળશે તમને 65 અંશ જેટલું. તો કયો ખૂણો મોટો છે તમે જોતા જ ખબર પડી જાય કે B ખૂણો છે મોટો છે. પછી માપવાનું તો પછી, પણ પહેલા અનુમાન કરવાનું છે બરાબર. અનુમાન કરવાનું કે કયો ખૂણો, તો કે ખૂણો B મોટો છે, પછી માપીને બેના નામ લખવાના છે. આવડશે બરાબર. એટલે પ્રશ્ન નંબર 5 સુધી અહીંયા તમારા વિદ્યાર્થીઓ કમ્પ્લીટ થઈ ગયું બરાબર. હવે જો પ્રશ્ન નંબર 6 માં પણ એવું જ આપણને કંઈક કહે છે. શું કહે છે? તો કે આપેલા બે ખૂણામાંથી કયા ખૂણાનું માપ વધારે હશે, અનુમાન કરો પછી. પ્રશ્ન નંબર 5 જેવો સેમ ટુ સેમ પ્રશ્ન છે, આવડશે બરાબર. અહીંયા 5.4 ના પ્રશ્ન નંબર 6 સુધી આપણે જોયું. પ્રશ્ન નંબર 7 જે આપણે જોવાનો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.